થરાદની મોડેલ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓનો હલ્લાબોલ। થરાદ ખાતે આવેલી કેજીબીવી મોડેલ હોસ્ટેલમાં વહીવટી વિવાદ ઉગ્ર બન્યો છે, જે 150થી વધુ વિદ્યાર્થીનીઓ હોસ્ટેલના મેદાનમાં ધરણા પર બેસી આશાબેન નહીં ચાલેના નારા સાથે વિરોધ નોંધાવી રહી છે। વિદ્યાર્થીનીઓએ ગૃહમાતા આશાબેન સામે ગંભીર આક્ષેપો કર્યા છે। તેમના જણાવ્યા મુજબ આશાબેન તેમના પાસેથી વ્યક્તિગત કામ કરાવે છે, જેમાં કપડાં ધોવડાવવાના સાથે જ જાતિવાદી અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરીને માનસિક ત્રાસ આપવામાં આવે છે। વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે આશાબેન તથા તેમના પરિવારજનો હોસ્ટેલમાં રહી દીકરીઓ સાથે અયોગ્ય વર્તન કરતા હતા, જેના કારણે ભય અને દબાણનું વાતાવરણ સર્જાયું છે। વિદ્યાર્થીનીઓએ જણાવ્યું છે કે છેલ્લા 1 વર્ષથી સોનલબેન કાર્યકાળ દરમિયાન તેઓ સુરક્ષિત અને નિરાંતે અભ્યાસ કરી રહી હતી, પરંતુ ફરીથી આશાબેનની નિમણૂક થતાં જ દીકરીઓમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે। આ આંદોલનમાં હવે વાલીઓ પણ જોડાયા છે। વાલીઓએ અગાઉના સમયમાં ભોજનની ગુણવત્તા, સુવિધાઓમાં ગેરરીતિ અને અન્ય અનિયમિતતાઓ અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। વિદ્યાર્થીનીઓની મુખ્ય માંગ છે કે આશાબેનને તાત્કાલિક હટાવવામાં આવે અને હોસ્ટેલમાં તટસ્થ અને વિશ્વસનીય વહીવટ સુનિશ્ચિત કરાવવામાં આવે। હાલ પરીક્ષાઓ ચાલુ હોવા છતાં દીકરીઓ ન્યાય માટે અડગ છે અને હવે જો તંત્ર દ્વારા તાત્કાલિક નિર્ણય નહીં લેવામાં આવે તો આ આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। મારું નામ બેન પૂજાબેન સુરેશભાઈ છે। મોડલ સ્કૂલમાં ભણું છું થરાદમાં અને ત્યાંની હોસ્ટેલમાં કેજીબીમાં રહું છું। અમારે આશાબેનને લગતા લઈને પ્રશ્નો છે। પહેલાં આશાબેન અહીંયા રહેતા હતા એટલે બહુ ત્રાસ આપતો, એટલે અમે કાઢવામાં આવ્યા હતા એમને, પણ પાછળ એમને હવે પછી અમને સોનલબેન અહીંયા લવરાવવામાં આવે છે, એટલે અમે હાલ રાજી ખુશી તમારે રેડી બધું ચાલે છે, પણ પાછા તેમને સોનલબેનને કોવાલા મેકલવામાં આવે છે કે જિલ્લા આડલી બદલી થાય છે, એટલે અને આશાબેનને અહીંયા લાવવામાં આવે। ત્રાસથી અમે ઘડાયા હતા છતાં આશાબેનને લાવવામાં આવે છે। અમારે આશાબેન આજે ના જોઈએ ને કાલે ના જોઈએ, અમારે સોનલબેન જ જોઈએ। અને આમાં અમે થરાદની કોઈ કચેરી બાકી નહીં, લેટર આલ્યા બધે, અરજી આલી, કોઈ અમારું સાંભળતું જ નહીં। અધિકારીઓ કેમ અમારું સાંભળતા નહીં? બસ અમારા પ્રશ્નની અમારી માંગ પૂરી કરે, અમે આજે નહીં રહેવાના, કાલે નહીં રહેવાનું, તો આશાબેન આવશે તો અમારે આશાબેન ના દુએ ના દુએ। અમે એવું નહીં કહેવા માંગતો કે સોનલબેને દુએ, પણ સોનલબેનની 26 કેજીબી છે ને કોઈ બી બેન દુશે અમે, પણ અમે આશાબેનને તો આજે નહીં લાવવા જોઈએ, કાલે નહીં લાવવા જોઈએ, અમારે દુએ જ નહીં। બસ આટલું કહેવા માંગુ છું। અમારે અધિકારીઓ અહીં કનાવે, અમારી માંગ પૂરી કરે, બસ અધિકારીઓને આવું જ પડશે ફરજિયાત। અમે સવારના ભૂખ્યા અને તરસે બેઠા છીએ, કોઈ સાંભળતું નથી અમારી વાત। અમારી પરીક્ષા હાલમાં ચાલુ છે, તો પણ અમે પરીક્ષા પણ લખવા નથી ગયા કે જ્યાં સુધી મને ન્યાય ના મળે ત્યાં સુધી અમે અહીંયા જ બેઠા રહીશું। અમે ઉઠવાના જ નથી, જ્યાં સુધી અહીંયા અધિકારી ના આવે ત્યાં સુધી અમે સાંજ સુધી પણ બદલીના સમાચાર સાંભળીને દીકરીઓ બધી રોષમાં છે અને વાલી તરીકે પણ અમને પણ સમાચાર મળ્યા એટલે અમે પણ આવ્યા અને સોનલબેનની બદલી કરી અને આશાબેન જે અમુક સમય પહેલાં 1 વર્ષ પહેલાં અહીંયા ફરજ બજાવી ચૂક્યા હતા, એમના વહીવટમાં પહેલાં પણ ગેરરીતિ વર્તાણી હતી, જેમ કે જમવામાં ડેડકું આપવું, પ્લાસ્ટિકના ટુકડા આપવા, સ્ટેશનરી બારોબાર બાયપાસ વેચી મારવી, આવા ઘણા બધા આક્ષેપો હતા અને સીએમ પોર્ટલ પર આ બધી રજૂઆતો કરતાં આશાબેનની બદલી થઈ હતી અને વરે પાસે સીએમ પોર્ટલ પર અમારા જેવા કોઈ બીજા વાલીઓએ અરજી કરી અને આશાબેનને પાછા લાવે છે। દીકરીઓની બધાની માંગ એવી છે કે ભલે સોનલબેનની બદલી થાય તો વાંધો નહીં, પણ આશાબેન સિવાય કોઈ પણ વોર્ડન તરીકે મેડમ આવે તો અમે બધા સંમત છે, વાલી પણ સંમત છીએ। શાના માટે તમે તે ધરણામાં બેઠા? અમે આંદોલન કરીએ છીએ, અમારે આશાબેન નહીં જોતા। એ પહેલાં અમે જ તેમને અહીંયાથી બદલી કરીને તેઓને અહીંયાથી કાઢ્યા હતા। હવે જિલ્લો નવો બન્યો છે, તે સરકાર પાછા તેમને અહીંયા પાછળ આવે છે। એ કેમ? પહેલાં તેઓ અમને ખૂબ ત્રાસ આપતો, એમનો પરિવાર અમને ખૂબ જ ટોર્ચર કરતો। આશાબેન અમને અપશબ્દ બોલતા, ઢોર જેવીઓ, ભૂંડ જેવીઓ, તેવા અપશબ્દ બોલતા, આમ છોકરીઓને મારતા અમે તેઓને અહીંયાથી બદલી કરાવીને મુકાયા અને ત્યાંથી સોનલબેનને અહીંયા લાવવામાં આવે। અમે 1 વર્ષથી તેમ સોનલબેનની સાથે બહુ જ ખુશી થઈને રહીએ છીએ અને તેઓ અમને પૂરતું મારું જે પણ અમને માથી પણ વધારે રાખે છે। અમે બસ એટલું અમારી એટલી જ માંગ છે કે અમારે આશાબેન નહીં જોતા, સોનલબેન નહીં હોય તો ચાલશે। 26 કેજીબીમાંથી એક પણ બીજા બેનને લઈ શકો, પણ અમારે આશાબેન નહીં જોઈતા। અને જિલ્લા જેન્ડરબેન, અમને ખબર જ નહીં કે જિલ્લા જેન્ડરબેન કોણ છે। 3 મહિના થઈ ગયા જિલ્લા જેન્ડરબેન અહીંયા તપાસ કરવા સુધી નહીં આવ્યા। પહેલાં જિલ્લા જેન્ડરબેન કોકિલાબેન હતા, તેઓ મહિનામાં 2 થી 3 વખત તપાસ કરવા આવતા, પણ 3 મહિના જિલ્લા જેન્ડર બદલ્યા થઈ ગયા, 3 મહિનાથી કોઈ તપાસ કરવા નહીં આવ્યો।
શા માટે ભેગા થયા? આશાબેને મને જબરજસ્તી સહી કરાવી હતી કે તું આ તમારા નાતના કે અમારા હોસ્ટેલમાં ન આવી સફાઈ ન કરી પણ તોય છતાં કરાવતા હતા એની સફાઈ. અને આ પગ આવો છે તો કે તું કે ચમ કે અમારે રહેશે કે તાર જરૂર જ નથી હોસ્ટેલમાં. ને મારી બધી જે વસ્તુ હતી એને દીકરી કાવ્યાને આલી દીધી ને જબરજસ્ત કે તમારા નાતના કે મારે ધૂતું જ નથી હોય કે તમે કઈ કેટેગરી તમે કઈ કેટેગરી એસટી એસટી એસસી અને તે બેટા કઈ જગ્યાએ રજૂઆત કરી શું તો જાતિગત ભેદભાવ રાખે છે ને હા જાતિગત બધે અહીંયા કીધું પણ કોઈ રિપ્લાય આવ્યો જ નથી. શું નામ તારું? કેજીબીની બાજુ